નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં 26 ફેબ્રુઆરીએ અર્થશાસ્ત્ર વિષયના પેપરને બસ હવે ગણતરીના દિવસો નહીં, ગણતરીના કલાકોની વાર છે. એવા સમયમાં હું તમારા માટે અર્થશાસ્ત્ર વિષયની મોસ્ટ આઈએમપી સારામાં સારા માર્ક્સ બોર્ડમાં ખેંચી શકાય, લાવી શકાય, રળી શકાય, એના માટેની લાસ્ટ મિનિટ સ્ટ્રેટેજી હું તમારા માટે લઈને આવ્યો છું. આ સ્ટ્રેટેજી વાળા વિડીયોમાં તમને શું કહેવાનું છું કે ભાઈ, તમારી આવનારી અર્થશાસ્ત્ર વિષયની બોર્ડના પહેલા પેપરની એક્ઝામમાં હું તમને કઈ રીતે મદદરૂપ સાબિત થવાનો છું, કયા વિડીયો હું તમારા માટે આ ચેનલ ઉપર લઈને આવવાનો છું અને કેટલા વાગે લઈને આવવાનો છું. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો, કારણ કે હું સાથે તમને એ પણ કહેવા માંગુ છું કે ભાઈ, બોર્ડની પરીક્ષા આપણા માટે પહેલી વખત નથી. ઓલરેડી 10મા ધોરણમાં આપણે બોર્ડની પરીક્ષા આપી ચૂક્યા છીએ, પણ છતાંય તમને તકલીફ, લોચા લાપસી લાગે તો ઓલરેડી આપણી ચેનલ ઉપર એના માટેના ઢગલાબંધ ઉપયોગી ટિપ્સ આપતા શોર્ટ્સ વિડીયો અને લોંગ વિડીયો રેકોર્ડ કરીને ઓલરેડી મૂકેલા છે. છતાંય ફરીવાર મારે તમને ખાસ કહેવું છે કે બોર્ડની પરીક્ષામાં ઇકોનોમિક્સ વિષયનું પહેલું પેપર આપણું છે. એનો મતલબ એમ નથી કે અઘરું આવવાનું, સહેલું આવવાનું છે. નો મેટર એ કેવું આવવાનું છે એની ચિંતા છોડી દો. તમે ગમે એટલી ચિંતા કરશો, પેપર છપાઈ ગયું છે. આ મિનિટ અત્યારે તમે મને સાંભળી રહ્યા છો, ગુજરાતના આટલા બધા લાખો વિદ્યાર્થીઓ છે, એની એક્ઝામ લેવાની હોય, પેપર પ્રિન્ટ કરી નાખવું પડે. એટલે પ્રિન્ટ થઈને પેપર છે એ બસ સિક્યોર બોક્સમાં લોક થઈ ગયા છે. હવે એમાં તમે ગમે એટલા લોહી ઉકાળા કરો, એમાં ચેન્જ નથી થવાના. એટલે તમે શું કરી શકો, તમારાથી થતી મહેનત, તમારાથી થતું કામ દીકરાઓ તમે કરી શકો. બરાબર, બળતરા કરવાથી કે સાહેબ પેલું પેપર છે તો અઘરું જ આવે ને, આમ છે તો આમ જ આવે ને, કાંઈ તમારા હાથમાં નથી. એટલે એવી ચિંતા કરવાને બદલે એમ ચિંતા કરો કે મેં કેટલું વાંચ્યું, મારથી કેટલું પાકું થઈ શકે, હું કેટલા વિડીયો જોઈને રિવિઝન કરી શકું, મારથી કેટલા ટોપિક છે એ પાકા થઈ શકે, કેટલાનું રિવિઝન થઈ શકે. એમાં તમારી 100% એનર્જી જાવી જોઈએ. નંબર 2 કે પેપર તમને મળવાનું છે 3 વાગે અને લખવાની શરૂઆત તમને કરવા દેવામાં આવશે 3:15 વાગે. 3:15 થી 6:15 એક્ઝેક્ટલી 3 કલાક તમારી પેપર લખવાનું છે. તો 3 વાગ્યાથી 3:15 સુધી પહેલી 15 મિનિટમાં શું કરવાનું છે દીકરાઓ? તો ઓલરેડી એક શોર્ટ વિડીયો મૂકી દીધો છે એના માટે, ઘણા બધા તમારા મેં જોઈ લીધો છે, પણ હું જરાક ડિટેલમાં કહી દઉં કે પહેલી 15 મિનિટ છે ને, તમને એવું લોકો એ કહે છે કે પેપર વાંચવા માટે છે, પણ ના, આપણે આવતી 3 કલાકમાં 3:15 થી 6:15 વાળી 3 કલાકમાં શું કરવાનું ને એનું પ્લાનિંગ આપણને આ 15 મિનિટમાં કરવાનું કહે છે. મને ઘણા બધા વિદ્યાર્થીને મેસેજ આવ્યા, ફોન આવ્યા, સાહેબ તમે તેમ કહો છો કે પહેલી 15 મિનિટમાં આ કરાય, પણ ટેન્શન આવી ગયું. તો એટલે ટેન્શન લેવા માટે નહીં, પહેલી 15 મિનિટમાં પ્લાનિંગ બનાવવા માટે છે એ તમારે પેપર વાંચવાનું છે. MCQ ને SQ માં એ વિચાર લો, એ પહેલી 15 મિનિટમાં વાંચતા વાર નહીં લાગે કે કયા સવાલમાં શું જવાબ લખવાનો. કોન્ફિડન્સ તો એમને બૂસ્ટઅપ થઈ જશે. વિભાગ C, વિભાગ D અને વિભાગ E એમાં જનરલ ઓપ્શન છે. વિભાગ C માં 16 માંથી કોઈ પણ 12 લખવાના, D માં 10 માંથી કોઈ પણ 7 લખવાના અને E માં 7 માંથી કોઈ પણ 5 લખવાના છે. તો એ કયા લખવાના અને કયા છોડવાના એ તમારે આ 15 મિનિટમાં ટીક થઈ જવું જોઈએ, નક્કી થઈ જવું જોઈએ કે મારે આ 12 લખવાના છે અને આ 4 નથી લખવા. આ જો એકવાર નક્કી થઈ ગયું છે દીકરાઓ, તો પછીની 3 કલાકમાં માત્ર ને માત્ર તમારે પેપર લખવાનું રહેશે. ઘણા બધા એવું કરે છે કે પેપર બંધ જ રાખે છે. કેમ? તો કે ખોટું ટેન્શન લેવું. અલા ભાઈ, લે, અત્યારે ટેન્શન લેશો 15 મિનિટમાં તો પછીની 3 કલાકમાં વિચારવામાં ટાઈમ નહીં જાય. યાદ રાખજો, પેપરમાં તમારો ટાઈમ ક્યાં ઘટશે? વિચારવામાં. એક લીટી લખીને વિચાર્યું, બીજી લીટી લખીને વિચાર્યું, ત્રીજી લીટી લખીને વિચાર્યું. જેટલું વિચારશો એટલો ટાઈમ ઘટશે, ગેરંટી વાળી વાત છે. એટલે વિચારવાળું કામ પહેલી 15 મિનિટમાં કરી નાખવાનું છે. આટલું સાદું સિમ્પલ. અને એક પ્રો ટીપ તમને આપી દઉં, તમે બોર્ડની પરીક્ષામાં ઇકોનોમિક્સ વિષયનું પેપર લખો, આ હું તમને હવે નેક્સ્ટ દરેક વિડીયોની અંદર આપીશ, મગજમાં ઘૂસી જાય એટલા માટે, કે ઇકોનોમિક્સનું પેપર અને દરેક પેપર સાથે વિષયના 100 માર્કના લખવાના છે. 100 માર્કના લખવાના, એક પણ માર્કનું કોરું છોડી નહીં થવાનું. 3 કલાક તમને દીધી છે ને, તમારા આખા વર્ષની મહેનત એ 3 કલાક ઉપર ડિપેન્ડન્ટ છે. એમાં તમે સૂઈ ગયા ને, એમાં તમે કંટાળ્યા ને, એમાં તમને આળસ આવી ને, એમાં તમે થાકી ગયા ને, એ નહીં પોસાય. આખા વર્ષની કલાકોની મહેનત તમારી 3 કલાકમાં છે. એવું બની શકે કે પેપર તમારી અપેક્ષા પ્રમાણે ન નીકળી શકે, કાંઈ વાંધો નથી, પણ તમે 3 કલાકમાં જેટલું લખી શકો, બરાબર, 100 માર્કનું એટલું લખી નાખવાનું છે, બાકી નથી રાખવાનું. બીજી વસ્તુ, પેપર લખો છો ઇકોનોમિક્સનું, તો પહેલી વસ્તુ ધ્યાન રાખો કે ચેકચાક ઓછી થાય. ઇન કેસ તમે સાહેબ અમે ચેકચાક અમારે ક્યાં કરવી હોય છે, પણ તોય ભૂલમાં ચેકચાક થઈ જાય છે, તો ખોટો શબ્દ લખાઈ ગયો, લખવાનો તો સાચો, તો આવી રીતે ચેકચાક કરો, કાંઈ પ્રોબ્લેમ નથી, આવી રીતે કરી શકો આવી રીતે ચેકચાક. પછી આમ ગોટાળા કરો, આમ તો બહુ ખરાબ લાગશે.
હે ને? તો ચેક કરવાની એક પ્રોપર રીત છે, એ પ્રમાણે ચેક કરજો. બને એટલી ઓછી કરજો, ટ્રાય કરજો કે ઓછી ચેક થઈ શકે. એ ઇન કેસ એવું પણ થઈ શકે દીકરાઓ કે તમે ખોટું લખી નાખો તો રવાઈ દો એમને ભાઈ. વધારે પડતી તમને લાગે વધારે પડતી ભૂલું સામે તો રવાઈ દો, નહીંતર ચેક કરશો તો ના સીધું દેખાશે કાંઈ ભૂલ છે. બીજું આકૃતિ કે આલેખ દોરો, ફરજિયાત પેન્સિલનો યુઝ કરવાનો છે, ફરજિયાત પેન્સિલનો યુઝ કરવાનો છે. હાઇલાઇટ કરવા માટે પેન્સિલ વાપરવાની છે, કાળી પેન નહીં. બ્લેક પેન આપણે નથી યુઝ કરવાની, બ્લુ પેનથી લખો. મુદ્દાના ટાઇટલ, મુદ્દાની અંદરની સમજૂતી, જે લખવું છે, આંકડા વોટેવર. પછી તમને એમ લાગે કે મારા આંકડા હાઇલાઇટ કરવા, કોઈ અર્થશાસ્ત્રી નામ હાઇલાઇટ કરવું છે, મારા મુદ્દાનું ટાઇટલ હાઇલાઇટ કરવું છે, ઉદાહરણ હાઇલાઇટ કરવું છે, પેન્સિલ એના માટે ધ બેસ્ટ, પેન્સિલ લઈ શકો. ઓકે. પછી વિભાગ પ્રમાણે સવાલ લખવાના. કયો વિભાગ પહેલા લખવો ફરજિયાત નથી. વિભાગ એ પણ પહેલા લખી શકો, સી પણ લખી શકો, એ બી પણ લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે વિભાગ તમે લખો એના બધા સવાલો ત્યારે સાથે લખવા પડશે. વિભાગ ડી તમે સિલેક્ટ કર્યો છે, 7 સવાલો છે, તો વિભાગ ડી સિલેક્ટ કર્યો તો એ 7 સવાલો ન્યા લઈને લખી નાખવાના, પછી નવો વિભાગ ચાલુ કરવાનો. તો એ ઘણા બધા એમ કહેતા કે વિભાગ ડી માં અમારે 10 મેચ 7 લખવાના છે, પણ 7 નથી આવડતા, 5 આવડે, 2 નથી આવડતા. તો જે 2 નથી આવડતા એના માટે જગ્યા છોડી દો અત્યારે. નો આવડતો મને નથી આવડતા, મનનાથી નથી આવડતા, એમ બેસી રહીને ટેન્શન ન લેવાનું હોય, બહુ સિમ્પલ ભાષામાં. એટલે તમને સવાલના જવાબ નથી આવડતા, ઓકે, તો ન આવડતા હોય તો એના બદલે છે તમારે જગ્યા છોડી દો, એની આગળ વધી જાઓ, અને પછી જ્યારે પાછળથી ટાઈમ વધે ત્યારે એ વધેલા ટાઈમમાં નહીં આવડતા સવાલો માટે જે જગ્યા મૂકી હતી ત્યાં તમે જવાબ લખી શકો. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે. બીજું કે મુદ્દાના ટાઇટલ, મારા ગરીબી ઘટાડવાના ઉપાયો, ગરીબી ઉદ્ભવના કારણો, બેરોજગારીના કારણો, જે વસ્તી નિયંત્રણના ઉપાયો, ખેતી ક્ષેત્રનું મહત્વ, ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ, ફુગાવાના કારણો, વોટેવર, આ જે મુદ્દાના ટાઇટલ પૂછાય 5 માર્ક્સમાં, 3 માર્ક્સમાં, એ ટાઇટલ ઘરના નહીં બનાવવાના, ફાંકા નહીં મારવાના. મુદ્દાના ટાઇટલ અને વ્યાખ્યા, આ 2 વસ્તુ ચોપડી પ્રમાણે જ હાલશે. તો પડી ગયો. એમાં ઘરનું કે કોઈ બીજા પ્રકાશનનું નહીં, માત્ર ટેક્સ્ટ બુક. અને જો મારું સાંભળો છો તો ટેક્સ્ટ બુક અત્યારે જેટલી વધારે તમારી નજીક રાખશો, વાંચવામાં, સમજવામાં, લખવામાં, તૈયારી કરવામાં, એટલો તમને વધારે ફાયદો થશે. મારા આવનારા તમામ વિડીયો ટેક્સ્ટ બુકને રિલેટેડ હશે. ટેક્સ્ટ બુક સાથે રાખીને બેસવાનું, હું જે વિડીયો કહું. હવે વાત થઈ ગઈ સાહેબ, આટલું બધું તમે ધ્યાનમાં રાખવાની વાત તમને કહી દીધી, તો તમે લાવવાના શું છો એ બધું અમારા હાથમાં શું આવવાનું છે. હું તમને આ સિવાય એક હેન્ડ રિટન નોટ્સ આપવાનું છું, ઇકોનોમિક્સના મોસ્ટ ટાઈમ 12 ચેપ્ટરના મોસ્ટ ટાઈમ ટોપિક, શોર્ટ રિવિઝન થઈ શકે માત્ર 2 કે 3 પાનામાં. પણ એ તમને ક્યાં મળશે? તો આપણી વોટ્સએપ ચેનલ છે યુથ વિદ્યાકુલ, એને જરાક ફોલો ન કર્યો તો કરી લેજો. વોટ્સએપની અંદર ફોલો કરી શકો તમે આ ચેનલને. એની અંદર આવવાનું છે, તો ખાસ ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ ખાસ સમજવાની, લેક્ચર હું તમારા માટે કયા લાવવાનો છું, તો 23 ફેબ્રુઆરી 2026 મહા રિવિઝન અર્થશાસ્ત્ર વિષયનું બપોરે 2:15 કલાકે હું લઈને આવવાનો છું, જેમાં ઇકોનોમિક્સના અડધા ચેપ્ટર્સનું રિવિઝન હું તમને આ તારીખે કરાવવાનો છું. બીજું, ઇકોનોમિક્સના ટોપ 25 મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન્સ, ટોપ 25 મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન્સ હું તમારા માટે લઈને આવવાનો છું. એ પણ સાંજે 9 વાગે લઈને આવવાનો છું, એ પણ જરાક ધ્યાન રાખજો. તો આ 2 વસ્તુ ખાસ લઈને આવી છે. ઘણા બધા મિત્રો એમ કહેશે સાહેબ તમે તો લેક્ચર લઈને આવશો ને, એની પીડીએફ નોટ્સ અમારે જોઈતી હોય તો દીકરાઓ એની પીડીએફ નોટ્સ તમને અવેલેબલ ક્યાં મળવાની છે? યુથ એજ્યુકેશન પેપર જનરેશન નામની આપણી એપ્લિકેશન ઉપર. પણ કોને મળવાની છે? જેણે મારા બંને લેક્ચર આખા જોયા છે એને જ મળવાની છે. એટલે પહેલા દીકરાઓ તમારે બંને મહારિવિઝન પાર્ટ 1 જે આવતીકાલે એટલે કે 23 તારીખે 2:15 વાગ્યે લેક્ચર લેવાનો છે, એ આખો જોવો પડશે. ટોપ 25 મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન્સ તમારે જોવા પડશે, અને એમાંથી જે તમે આખો લેક્ચર જોયો છે એની પીડીએફ નોટ્સ, ઓકે, એની પીડીએફ આખી તમને યુથ એજ્યુકેશન પેપર જનરેશન એ એપ્લિકેશન ઉપર મળી જવાની છે. તો દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, ભૂલતા નહીં. બીજું કે 23 તારીખનું પ્લાનિંગ, ઓકે, 24 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરીએ શું આવવાનું છે ભાઈ? 24 ફેબ્રુઆરીએ જોઈ લો, મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ આવવાના છે. મોસ્ટ એક્સપેક્ટેડ એટલે મોસ્ટ ટાઈમપી સવાલો કે જે બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે પૂછાવાની શક્યતાવાળા છે, એ આવવાના છે સવારે 5 વાગે. કેટલા વાગ્યા? સવારે 5 વાગે. આ બધા ટાઈમ નોંધતા જાજો. અને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી નાખજો. આ ટાઈમે જે તે વિડીયો આવી જશે, ચૂકતા નહીં. બીજું, મહા રિવિઝનનો પાર્ટ 2 હું છે ને રિવિઝનના બંને લેક્ચરની અંદર દીકરાઓ ઇકોનોમિક્સના 12 ચેપ્ટરનું રિવિઝન કરાવી નાખવાનો છું. એટલે જેને હજી પણ ડાઉટ હોય, ખૂણે ખાંચરે 100 મેચ 100 નહીં આવે, આમ નહીં થાય, પાસ નહીં થાવ ને ઓલું નહીં થાય, એ બધું સોલ્યુશન આ 2 લેક્ચરમાં મહા રિવિઝનમાં રિવિઝન કરી નાખવાનો છું.
એ આવવાનો છે 24 તારીખે સાંજે 5 વાગે. ત્યાર પછી મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ ઇકોનોમિક્સમાં જેને સેક્શન એ માં અને સેક્શન બી માં લોચા લાપસી પડે છે એ બધા માટે સાંજે 9 વાગે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવના ક્વેશ્ચન્સ હું તમારા માટે લઈને આવવાનો છું. દીકરાઓ આ 24 તારીખનું પ્લાનિંગ છે, 24 ફેબ્રુઆરીનું પ્લાનિંગ છે. હજી બરાબર અડધું જ પૂરું થયું તો હજી અડધું બાકી છે. 25 તારીખનું પ્લાનિંગ, 26 તારીખનું પ્લાનિંગ તમારા માટે ઇકોનોમિક્સમાં દીકરાઓ છે. તમને મોજ પડી જાય. પેપર લખવામાં તમને એમ લાગે કે ટાઈમ પાસ પેપર હતું, અગાઉ અમને ખબર જ હતી. આ લેવલની તૈયારી મારે તમને કરાવી છે, એના માટેનું આ પ્લાનિંગ છે. પણ દીકરાઓ તમારે મને સપોર્ટ આપવો પડશે, તમારે જોઈન થવું પડશે આપણી ચેનલની અંદર, તો આ બધા વિડીયો સમયસર તમને મળશે ને તો એનો લાભ તમે લઈ શકશો. ડન છે? હાલો હવે 25 તારીખની વાત કરીએ. 25 ફેબ્રુઆરીએ આઈએમપી મોડેલ પેપર જે બોર્ડની પરીક્ષાની બ્લુપ્રિન્ટ પ્રમાણે, બોર્ડની પરીક્ષાના માળખા પ્રમાણે હું તમારા માટે લઈને આવવાનો છું. મોસ્ટ આઈએમપી પેપર એ પણ છે અને એ સાંજે 4 વાગ્યે 25 ફેબ્રુઆરીએ લઈને આવવાનો છું. ત્યાર પછી ભવિષ્યવાણી, દીકરાઓ ભવિષ્યવાણી છે. ભવિષ્યવાણીનો મોસ્ટ આઈએમપી કન્ટેન્ટ વાળો, જેની તમને બહુ બધા મહિનાઓથી વાર છે કે ભવિષ્યવાણી ક્યારે લાવવાના, તો દીકરાઓ સમય આવી ચૂક્યો છે. 25 ફેબ્રુઆરીએ સાંજે 9 વાગ્યે, કેટલા વાગ્યે? સાંજે 9 વાગ્યે ભવિષ્યવાણીનો લેક્ચર આવવાનો છે. સાહેબ આની પણ પીડીએફ ક્યાં? તો ભાઈ આની પણ પીડીએફ આખો લેક્ચર જોયા પછી જ તમને યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ઉપરથી મળી જશે. લેક્ચર લાઈવ જોવો ફરજિયાત છે અને આખો જોવો ફરજિયાત છે. તમારા જેટલા પણ મિત્રો, ભાઈબંધ, દોસ્તાર હોય ને કે જેને લોચાન લાપસી છે, જો ભાઈ આ અર્થશાસ્ત્ર આર્ટ્સમાં અને કોમર્સમાં બેમાં સેમ જ આવે. મેં અગાઉ કીધું, ફરીવાર કહું છું, આર્ટ્સ ને કોમર્સ વાળા મિત્રો માટે અર્થશાસ્ત્રના વિષયનું સિલેબસ, કન્ટેન્ટ, ટોપિક બધું જ સરખું આવવાનું છે. જેટલા મિત્રો હોય બધાને ફેલાઈ દેજો આ શેડ્યુલ, આ ટાઈમ ટેબલ. તારીખે તારીખ કહેતો જાઉં છું જેથી તમને લેક્ચર જોવા મગવડતા ન પડે. તમને એમ થશે કે સાહેબ આવું કેમ ટાઈમ ટુ ટાઈમ કહેવાનું? કારણ કે જો તમે ટાઈમે નહીં જોડાણા તો મિસ કરશો, એ તમારા ભૂલથી મિસ થશે. મોડું મળશે તો તૈયારી મોડી કરી શકશો, એ બધું નુકસાન તમને થશે. એના કરતાં બેટર ને કે ભાઈ તમે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન ઓન કરી લો, એટલે ટાઈમે તમે લેક્ચરને અટેન્ડ કરી શકો. અને ત્યાર પછી દીકરાઓ લાસ્ટ બટ નોટ લીસ્ટ મોસ્ટ આઈએમપી લેક્ચર 26 તારીખે, 26 ફેબ્રુઆરીએ સવારે 5 વાગે સૂર્યોદયનો મહા આઈએમપી લેક્ચર તમારા માટે છે, ગોઠવ્યો છે મેં. અને સૂર્યોદયમાં સવારે 5 વાગે પણ આપણે ફૂલ બાકાજીકી બોલાવવાની છે. અને 26 તારીખે આપણું પેપર પૂરું થાય પછી સાંજે 6:30 વાગ્યે પેપર સોલ્યુશન આપણે કરવાના છીએ. એટલે કેવું પેપર ગયું છે, એવરેજ કેવું છે અને કેવા જવાબો એની અંદર આવશે, વોટેવર. ઓકે, તો આટલી તૈયારી મેં તમારા માટે કરીને રાખી છે ઓલરેડી. જેટલું તમને કહી રહ્યો છું બધાની મહેનત થઈ ચૂકી છે, બધાની પીપીટી જોરદાર મહેનત સાથે રિસર્ચ કરીને આટલા બધા વર્ષોમાં મહેનત કરીને બનાવી નાખી છે. હવે બસ તમારા આવવાની વાટ છે દીકરાઓ. તો બોર્ડની પરીક્ષામાં પહેલું પેપર છે. શગુન તો સારું હોય ને, પેલું મુહૂર્ત જ આપણા પેપરથી છે દીકરાઓ. એટલે પહેલું પેપર જોરદાર ધમાકેદાર લઈ જવા માટે તમારે તૈયારી આવશ્યક છે. તો આ 4 દિવસનું પ્લાનિંગ જે મેં તમને આપ્યું છે એ તમારે જોરદાર તૈયારી સાથે કરવાનું છે. એ મારી સાથે જે સમય મેં લેક્ચર આપ્યા છે એમાં જોડાઈ જવાનું છે અને બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવવાની તૈયારી શરૂ કરી દેવાની છે. તો હવે મળીએ છીએ 23 તારીખ, 24 તારીખ, 25 તારીખ અને 26 તારીખના આ સરસ મજાના દરેક વિડીયોના લાઈવ લેક્ચરની અંદર. આવજો, ટાટા, બાય, સી યા.